નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 4 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 24, તેનું નામ છે મસાલેદાર કોયડા। તેમાં પ્રશ્ન પહેલો છે કે ખાલી જગ્યા પૂરો। પેલું, ખાંસી થાય ત્યારે હળદરને દૂધ ભેળવી અને લેવાય છે। મરચાં ખાવાથી નાક અને આંખમાંથી પાણી નીકળે છે। લવિંગ એ તેજાનાનો દેખાવ ખીલી જેવો લાગે છે અને મુખવાસ અને શરબતમાં વરિયાળીનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ પરથી નીચેના કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરો। મસાલાનું નામ, રંગ અને સ્વાદ। એમાં જોઈએ મસાલાનું નામ મરી, રંગ છે કાળો અને સ્વાદ તીખો। મસાલાનું નામ મરચું, રંગ લીલો, સ્વાદ તીખો। રાઈ, રંગ કાળો, સ્વાદ તુરો। લવિંગ, રંગ કાળો, સ્વાદ તીખો। જીરું, રંગ કાળો, સ્વાદ તીખો। તજ, રંગ કથ્થાઈ, સ્વાદ તીખો। તમાલપત્ર, રંગ પીળો અને સ્વાદ તીખો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું છે કે ગરમ મસાલો બનાવવા તેમાં કયા કયા તેજાનો ભેળવવામાં આવે છે। ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું, ધાણા જીરું, લવિંગ વગેરે, મરી, બાદિયા, તમાલપત્ર વગેરે તેજાના ભેળવવામાં આવે છે। પ્રશ્ન 2, તમારા ઘરમાં રસોઈમાં કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે। મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, અજમા, હિંગ, તજ, મરી, લવિંગ, એલચી, આદુ, લસણ, તમાલપત્ર વગેરે। પ્રશ્ન નંબર 4, કોઈ પણ એક મસાલા પર કોયડો બનાવી તેને નીચેની જગ્યામાં લખો અને બાજુમાં આપેલ બોક્સમાં તેનું ચિત્ર દોરો કે ચોંટાડો। તેમાં જોઈએ કે ઉપરથી એક જ દેખાવ છું, ખોલો તો કઢીનો જથ્થો છું, મરચું નહીં પણ તીખું છું, રંગમાં સફેદ છું, ફાસ્ટ ફૂડ મારા વગર અધૂરા છે, મારી ચટણી ખાવાની મજા પડે છે, બોલો બોલો લસણ। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા મસાલાના કોઈ પણ 2 ઔષધીય ઉપયોગ લખો। હળદર, એમાં આવશે શરદી અને ઉધરસ માટે, વરિયાળી ખોરાકના પાચનમાં અને શરીરની ઠંડક માટે, જીરું પાચન માટે અને પેટના દુખાવા માટે, અજમો પેટના દુખાવામાં અને શરદી કફમાં, મેથી સાંધાના દુખાવામાં અને તાવમાં। પ્રશ્ન નંબર 6 કે મને ઓળખો। એમાં પહેલું છે કે હું મોંઘો મસાલો છું, દૂર દૂર સુધી મારી સુગંધ ફેલાયેલી છે, દૂધ સાથે અને મીઠાઈઓમાં મારું અનોખું સ્થાન છે, હું કેસરી રંગ ધરાવું છું અને પાતળા વાળ જેવું દેખાઉં છું, બોલો હું કોણ? કેસર। પછી બીજું કે મારો ઉપયોગ નમકીન અને મીઠી બંને વસ્તુમાં થાય છે, બોલો હું કોણ? ઇલાયચી।